જય શ્રી કૃષ્ણ. સર્વ વૈષ્ણવોને મારા ભગવત સ્મરણ. શ્રી ગોવર્ધનનાથ કી જય. સર્વ વૈષ્ણવજનોનું પુષ્ટિ સત્સંગ ચેનલમાં હાર્દિક સ્વાગત છે. વૈષ્ણવો, આજે સત્સંગમાં એટલો સુંદર વાર્તા પ્રસંગ આપને કેવો છે કે વૈષ્ણવો, એટલો સુંદર વાર્તા પ્રસંગ છે કે આપને રોમાંચ થઈ આવે, આપણા રૂવાણા છે એ ઊભા થઈ જાય. એટલો સુંદર વાર્તા પ્રસંગ છે. અને કૃષ્ણ ભટ્ટજીનો વાર્તા પ્રસંગ છે, જે વાર્તા પ્રસંગ જે આપણે પુસ્તકોમાં છે એનાથી કંઈક અલગ પ્રકારનો વાર્તા પ્રસંગ છે, એ તમારે સાંભળવાનો છે. આ વાર્તા પ્રસંગની અંદર તમે નહીં સાંભળ્યો હોય કે શ્રી ગુસાઈજી તેમના પર કેટલી કૃપા કરી રહ્યા છે, સાથે સાથે શ્રીનાથજી બાવા છે એ પણ કેવી કૃપા વરસાવી રહ્યા છે. તો વૈષ્ણવો, ચાલો આપણે ખૂબ જ સુંદર પહેલા એક તો સુંદર મજાનું વાતાવરણ છે, બેકગ્રાઉન્ડ તૈયાર કરતા આપણે વાર્તા પ્રસંગની શરૂઆત છે કરીશું. તો વૈષ્ણવો, પ્રીતમને પ્રીત ઉપરાંત પ્રીતમ પ્રીત હિતે અહીંયા આપણે કીધું ને, તો પ્રીત ઉપરાંત પણ બીજી પણ એક એવી રીત કોઈક સેવક પાસે હતી. તો પ્રીત ઉપરાંત બીજી પણ એક રીત કોઈક સેવક પાસે પાઈમાં. અતિશય બુદ્ધિવાદી હતા. તો અતિશય બુદ્ધિવાદી એવા સેવકે પ્રીતમને પામવા માટે જે રીત અપનાવી હતી ને, તે ખરેખર વૈષ્ણવો બેજોડ હતી. એવી રીત છે પ્રભુને પામવા માટે એમને અપનાવી. બાપ એવા બેટા, આ કહેવત છે વૈષ્ણવો, આપણે બધા જાણીએ જ છીએ. તો આ કહેવતથી ચડિયાથી એવી એક બીજી કહેવત પણ આપણે ત્યાં સાહિત્યમાં છે કે બાપ કરતા બેટા સવાયા. તો આ ચડિયાતી કહેવતને સાર્થક કરે ને એવા એક બેટા હતા કૃષ્ણ ભટ્ટ. પિતા એમના પદ્મારાવળ અને ગામ એમનું ઉજ્જૈન. અને પદ્મારાવળ શ્રી મહાપ્રભુજીના સેવક અને કૃષ્ણ ભટ્ટ છે એ શ્રી ગુસાઈજીના સેવક. તે પદ્મારાવણના શિરે શ્રી મહાપ્રભુજીએ પોથી પધરાવીને સ્વમાર્ગીય સિદ્ધાંતોનું દાન છે એ કર્યું હતું. તો કૃષ્ણ ભટ્ટને શિરે શ્રી ગુસાઈજીએ પોથી પધરાવીને સ્વમાર્ગીય સિદ્ધાંતોનું દાન છે એ કર્યું હતું. અહીં સુધી કૃષ્ણ ભટ્ટ બાપ એવા બેટા હતા. એનાથી આગળ વધીને બાપ કરતા બેટા સવાયા ક્યારે અને કઈ રીતે થયા, એ પ્રસંગ છે ને વૈષ્ણવો ખૂબ જ સુંદર છે. બહુ મનનીય આ પ્રસંગ છે, એ આજે આપણે જાણવાનો છે. ગુજરાતમાંથી અને દક્ષિણમાંથી જે પણ વૈષ્ણવ યાત્રાળુ છે એ વ્રજ યાત્રાએ જાય ને, એ માર્ગમાં ઉજ્જૈન ગામે કૃષ્ણ ભટ્ટને ઘરે જરૂરથી મુકામ કરતા. કૃષ્ણ ભટ્ટના ઘરે સત્સંગની છે ને રસલાળ થતી, એટલે સિદ્ધાંતોની ત્યાં ચર્ચા પણ થતી અને મર્મ છે એ સમજાવાતો. સેવા શૃંગારમાં અપ્રતિમ આનંદ છે અનુભવાતો. કોઈએ 2 દિવસનો મુકામ રાખ્યો હોય તો પ્રેમાગ્રહથી પરાણે બીજા 4-5 દિવસ છે કૃષ્ણ ભટ્ટ રોકી રાખતા વૈષ્ણવોને. અનેક પ્રકારની સામગ્રી કરી અને કૃષ્ણ ભટ્ટ થાકેલા વૈષ્ણવોને મહાપ્રસાદ લેવડાવતા અને બાકી રહેલો રસ્તો કાપવા માટે યાત્રાળુઓ છે એને તન મનથી તાજા કરી દેતા. તો કૃષ્ણ ભટ્ટને ઘરેથી નીકળીને યાત્રાળુઓ આગલા મુકામે જ્યાં જતા, ત્યારે ખબર પડતી કે એમની પોટલીમાં તો વૈષ્ણવો વાટ ખર્ચી પણ રાખી છે, વધારાનું દ્રવ્ય અને ભાથામાં મહાપ્રસાદ છે એ પણ બાંધી દેવામાં આવ્યા છે. કૃષ્ણ ભટ્ટ આવી રીતે છૂપું દાન પણ કરી નાખતા. તો કોઈ પણ વૈષ્ણવ છે એ આવી અને મદદ લેવાની આનાકાની કરે તો, ના પાડી દે તો, એટલા માટે આમ વિચારી અને કૃષ્ણ ભટ્ટ છે આગલી રાતે જ વૈષ્ણવની પોટલીમાં છાની રીતે આ દ્રવ્ય અને મહાપ્રસાદ છે એ બાંધી દેતા. તો આ કૃષ્ણ ભટ્ટ ગૃહસ્થી સાચવવા ઉપરાંત એકાંત સેવન પણ કરતા. ગૃહસ્થથી તો એ પોતે સાચવતા, પણ એકાંત એવું સેવન પણ કરતા. તો કોઈક ભગવદીય વૈષ્ણવ સાથે ભગવદ વાર્તાના રસાવેશમાં ડૂબી જતા, તો 2-3 દિવસ સુધી કોઈને મળતા નહીં, એવા આવેશમાં એ આવી જતા. એવે સમયે કૃષ્ણ ભટ્ટના પત્ની અને 2 પુત્રો બધા કાર્યો છે એ સંભાળી લેતા. કોઈ વૈષ્ણવને કઈ સંદેહ હોય
તો શ્રી ગુસાઈજી એવા વૈષ્ણવોને કૃષ્ણ ભટ્ટના પાસે મોકલતા અને કૃષ્ણ ભટ્ટ પોતાના ગુરુની આજ્ઞા અને ઈચ્છા સમજી અને આ વૈષ્ણવોના સંદેહનું નિવારણ કરતા. એક સમયે શ્રી ગુસાઈજીએ પત્ર લખી અને કૃષ્ણ ભટ્ટને તત્કાલિક ગોકુલ બોલાવ્યા. પત્ર મળતા વેત એને માથે ચડાવીને વાંચ્યો અને તરત જ પત્ર લાવનાર વ્રજવાસી સાથે કૃષ્ણ ભટ્ટ ગોકુલ તરફ ચાલી નીકળ્યા. થોડા દિવસમાં તો તેઓ ગોકુળ આવી પહોંચ્યા. આવીને શ્રી ગુસાઈજીને દંડવત પ્રણામ કર્યા. શ્રી ગુસાઈજીએ ક્ષેમ કુશળ છે એ પૂછ્યા અને પછી એમને તાત્કાલિક બોલાવવાનું કારણ પણ સમજાવ્યું. કૃષ્ણ ભટ્ટ, તમને તાત્કાલિક બોલાવવાનું એક કારણ છે. શ્રી ગોવર્ધનનાથજીને ત્યાં કૃષ્ણદાસ અધિકારીની ખોટ પેદા થયા પછી હાલ સેવકોની અછત છે એ વર્તાઈ રહી છે. એક યા બીજા કારણે મોટા ભાગના સેવકો અત્યારે રજા પર છે. તો અમારી એવી ઈચ્છા છે કે તમે ગોપાલપુર ચાલો અને શ્રી ગોવર્ધન ધરણના ભીતરિયા બનો. શૃંગાર પણ તમે જ ધરાવજો. આમાંય આપે મારી ભલી જ વિચારી હશે. આપની આજ્ઞા એ જ મારો ધર્મ. આપ કહો ત્યારે ગોપાલપુર ઉપડું. શ્રીજી બાવાની સેવાનો લાવો છે એ વગર માગ્યે કોના ભાગ્યમાં હોય? આ તો મારું પરમ સૌભાગ્ય છે કે આપ મને યાદ રાખીને બોલાવ્યો અને આવી અમૂલ્ય સેવા છે એ સોંપી. કૃષ્ણ ભટ્ટ હર્ષાવેશમાં આવી ગયા. શ્રીનાથજી બાવાની સેવા વૈષ્ણવો પ્રાપ્ત થઈ. બીજે દિવસે શ્રી ગુસાઈજી ગોપાલપુર પધાર્યા ત્યારે કૃષ્ણ ભટ્ટને સાથે લેતા ગયા. શ્રી ગિરિરાજજી પર જઈ અને મંદિરની સર્વ વ્યવસ્થા, શ્રીનાથજીની સેવાનો પ્રકાર, શૃંગાર વગેરે સર્વ કંઈ કૃષ્ણ ભટ્ટને સમજાવી દીધું અને સેવામાં તત્પર કરી દીધા. કૃષ્ણ ભટ્ટે મન લગાડી અને શ્રી ગોવર્ધનનાથજીની સેવા કરવા માંડી. શૃંગાર તો એવી સુંદર રીતે ધરાવતા કે શૃંગારની શોભા શ્રી અંગ પર ગજબની ખીલી ઉઠતી. સેવાનો સૂક્ષ્માતિ સૂક્ષ્મ પ્રકાર કૃષ્ણ ભટ્ટે એવો તો આત્મસાત કરી લીધો કે શ્રીનાથજી અને શ્રી ગુસાઈજી બંને કૃષ્ણ ભટ્ટ પર પ્રસન્ન રહેતા. એક દિવસ શ્રી ગુસાઈજી શ્રીનાથજીનો શૃંગાર કરી રહ્યા હતા ત્યારે શ્રીનાથજીએ પ્રસન્નતાપૂર્વક શ્રી ગુસાઈજીને એક ફરિયાદ કરી કે આપનો કૃષ્ણ ભટ્ટ અમારા સેવા શૃંગાર આટલા સમયથી બહુ સુંદર રીતે કરે છે, પરંતુ એક પણ વાર એમણે સ્વેચ્છાએ સામે ચાલીને અમારા ચરણ સ્પર્શ કર્યા નથી કે શ્રીનાથજી બાવાએ ગુસાઈજીને કીધું. કૃષ્ણ ભટ્ટ શ્રી ગુસાઈજીની પાસે ઊભા રહીને શ્રીનાથજીને પંખો કરી રહ્યા હતા. શ્રી ગુસાઈજીએ શ્રીનાથજીની ફરિયાદ સાંભળી અને કૃષ્ણ ભટ્ટ સામે જોયું. કૃષ્ણ ભટ્ટ, શ્રી ગોવર્ધનનાથજી શું કહે છે? વાત સાચી છે? હા કૃપાનાથ, વાત તો સાચી છે, પણ આપ જ કહો, માખીમાં અને મારામાં કઈ ફરક ખરો કે નહીં? આપણી વાત વચ્ચે આ માખી ક્યાંથી આવી? કઈ સમજાણું નહીં. શ્રી ગુસાઈજીએ અજાણતા બની અને આવી રીતે કૃષ્ણ ભટ્ટજીને પૂછ્યું. મહારાજ, અવિવેક થાય તો કે ક્ષમા કરજો, પણ ચરણ સ્પર્શ તો આ માખીઓ પણ અમથે અમથી કરી લે. માખીઓ આવીને ગમે તે ચરણ સ્પર્શ કરી લે છે, પણ તેઓને એનું જ્ઞાન નથી હોતું કે ચરણ સ્પર્શ શું છે. એનું જ્ઞાન એને હોતું નથી. તો ચરણાર વિંદના એવા સ્પર્શથી શું ફેર પડે? કૃષ્ણ ભટ્ટ, કઈ સમજાય એવું કયો તો કે વાત આગળ વધે કે. શ્રી ગુસાઈજીએ સ્મિત કરતા આવું કહ્યું. મહારાજ, શ્રી ગોવર્ધનનાથજીની વાત સાચી છે કે મેં ક્યારેય ચરણ સ્પર્શ નથી કર્યા, પરંતુ મારી પણ એક વિનંતી છે. કૃપા કરીને આપશ્રીને પૂછી જુઓ કે કૃષ્ણ ભટ્ટને આપશ્રીના ચરણારવિંદને સ્પર્શ કરવાની યોગ્યતા પ્રાપ્ત થઈ છે? કે તમે શ્રીનાથજી બાવાને પૂછો કે મારામાં એવી લાયકાત છે, યોગ્યતા પ્રગટ થઈ છે મારામાં એવી કે હું શ્રીનાથજી બાવાની ચરણ સ્પર્શ શ્રીનાથજી બાવાના કરી શકું? તો આપ શ્રીનાથજી બાવાને પહેલા પૂછી ગયો કે તે કૃષ્ણ ભટ્ટે આ બુદ્ધિપૂર્વક નહીં પરંતુ દિનતાયુક્ત વાણી છે વૈષ્ણવો ઉચ્ચારી. સાંભળીને શ્રીનાથજી અને શ્રી ગુસાઈજી બંને અત્યંત પ્રસન્ન થઈ ગયા. શ્રીનાથજીએ શ્રી ગુસાઈજીને કહ્યું કે અમે કૃષ્ણ ભટ્ટની સેવાથી બહુ જ પ્રસન્ન છીએ. એને કહો કે જે માગવું હોય તે માગી લે અને પોતાનો મનોરથ છે એ પૂર્ણ કરે કે. શ્રી ગુસાઈજીએ કૃષ્ણ ભટ્ટની સામે
સૂચક દ્રષ્ટિથી જોયું. કૃષ્ણ ભટ્ટે હાથ જોડી અને વિનંતી કરી કે શ્રી ગોવર્ધનનાથજી, આપ જાતે જ કૃપા કરી ચરણ સ્પર્શ કરાવે ત્યારે જ સમજાય કે એમણે મારા પર કૃપા કરી. બહુ સરસ છે વાક્ય, સમજો વૈષ્ણવો. શ્રી ગોવર્ધનનાથજી આપ જાતે જ કૃપા કરી અને ચરણ સ્પર્શ કરાવે ત્યારે જ સમજાય કે એમણે મારા પર કૃપા કરી. એટલે શ્રીનાથજી બાબા ખુદ સામે ચાલી મને ચરણ સ્પર્શ કરાવે તો મને એમ થાય કે મારા પર કૃપા કરી. તો મને એવી યોગ્યતા પ્રદાન કરી અને આપના દ્વારા શ્રીજી જ્યારે પોતાના ચરણ સ્પર્શ કરાવશે ત્યારે મારા સઘળા મનોરથો છે એ પૂર્ણ થઈ જશે. કૃષ્ણ ભટ્ટ એક એક શબ્દ વૈષ્ણવો અહીંયા જોખી તોલીને બોલ્યા છે. જો એમાં એવું પાછું ઉમેર્યું છે પાછળથી, જો શ્રી ગુસાઈજીને કે આપના દ્વારા શ્રીનાથજી જ્યારે પોતાના ચરણ સ્પર્શ કરાવશે, જો આવું સુંદર કહ્યું. તો શ્રી ગુસાઈજીએ શ્રીનાથજી બાવાને વિનંતી કરી કે બાવા, કૃષ્ણ ભટ્ટનું કહેવું આપે સાંભળ્યું? શ્રીનાથજી મરક મરક હસી રહ્યા. કૃષ્ણ ભટ્ટ આગળ આવ એમ કહીને શ્રીનાથજીએ કૃષ્ણ ભટ્ટના હાથ પકડી અને પોતાની નજીક ખેંચ્યા. જય હો. પોતાના જમણા ચરણારવિંદને છે એને પ્રભુએ પોતાનો જમણો ચરણારવિંદ છે એને ચોકી ઉપરથી ઊંચું કર્યું વૈષ્ણવો અને કૃષ્ણ ભટ્ટની સામે ધરતા એવું બોલ્યા. પ્રભુએ પોતાનો ચરણ છે એ ઊંચો કર્યો ચોકી પરથી અને એ ચરણ છે એ શ્રીજીએ કૃષ્ણ ભટ્ટની સામે ધર્યો અને બોલ્યા કે લે કર હવે ચરણ સ્પર્શ, તું મહાભાગ્યવાન છો. કે કૃષ્ણ ભટ્ટ તો આ અસીમ કૃપાથી એવા મુગ્ધ બની ગયા કે એમની વાણી છે ને હરાઈ ગઈ, કાંઈ બોલી ન શક્યા. આટલા સમયથી પોતે સેવેલું સ્વપ્ન આ રીતે સાકાર થતું જોઈ અને એમને રોમાંચ થઈ આવ્યો વૈષ્ણવ. જીભ એની થોથવાવા લાગી અને પ્રસ્વેદના કણો છે એ સ્ફુરવા લાગ્યા. આખા શરીરમાં કંપન થવા લાગ્યું અને હાથમાંથી પંખો છે નીચે સરી ગયો. પોતે સ્વપ્ન જોઈ રહ્યા છે કે સ્વપ્નમાંથી જાગી પડ્યા છે એ નક્કી ન કરી શક્યા. તેમની આ દશા જોઈ અને શ્રી ગુસાઈજીએ કૃષ્ણ ભટ્ટના બંને હાથ પકડીને તેમને શ્રીનાથજીના ચરણારવિંદનો સ્પર્શ કરાવ્યો. શ્રી ગુસાઈજીએ જાતે વૈષ્ણવો એના હાથ પકડીને ચરણ સ્પર્શ કરાવ્યા. તો શ્રીનાથજીએ જમણું ચરણ છે નીચે મૂકી અને ડાબું ચરણ ઊંચું કર્યું. શ્રી ગુસાઈજીએ ફરીથી કૃષ્ણ ભટ્ટના હાથ પકડી અને તેમને શ્રીનાથજીના ચરણારવિંદનો સ્પર્શ કરાવ્યો. તો કૃષ્ણ ભટ્ટને ગળે આનંદના અતિરેકનો ડૂમો છે ભરાઈ આવ્યો. બુદ્ધિનું પ્રાધાન્ય ભોગવનાર કૃષ્ણ ભટ્ટ પર અત્યારે હૃદયવાદનું સામ્રાજ્ય છે છવાયેલું હતું અને એ જ એમનું અસલી સ્વરૂપ વૈષ્ણવો હતું. ભગવદ કૃપા હૃદયવાદીઓ પર વિશેષ પ્રમાણમાં થતી હોય છે. અટક રહ્યો રસિકન મેં, અટક રહ્યો રસિકન મેં મન મેં. તો રસિક જનોના મનમાં જ રસિકવર અટકેલો રહે છે. એટલે જ રસિક ભોક્તાના મનમાંથી રસ પ્રચુર સરસ વાતો છે એ પ્રગટતી હોય છે વૈષ્ણવ. કૃષ્ણ ભટ્ટે શ્રી ગુસાઈજીને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા અને પછી પોતાના હાથ છે પોતાના નેત્રે હૃદયે લગાડ્યા. ઊભા થતા થતા ગળગળા થઈ અને શ્રી ગુસાઈજીને વિનંતી કરી કે હે કૃપા સિંધુ, આપની પાસે હું આજે સામે ચાલીને કંઈક માગી લઉં તો આપ કૃપા કરીને આપશો? અરે તમને તો સર્વસ્વ મળી ગયું છે કે તો આજે હવે કઈ વાતની તમને કમી રહી? શ્રી ગુસાઈજીએ આશ્ચર્ય સહિત એમને પૂછ્યું. બસ એક કમી રહી ગઈ કે આપે સર્વસ્વ આપી તો દીધું પણ એનું ખતપત્ર કરવાનું કે રહી ગયું. આપ એવા આશીર્વાદ આપો કે જેથી કરીને શ્રી ગોવર્ધનનાથજીના ચરણારવિંદ સદા સર્વદા મારા નેત્રોમાં અને હૃદયમાં બિરાજમાન જ રહે. બસ આપ દાન પર આટલી દક્ષિણા આપી દો. એ આપનું ખતપત્ર શ્રી ગોવર્ધનનાથજીના ચરણારવિંદને મારા હૃદયમાંથી ખસવા નહીં દે. કૃષ્ણ ભટ્ટ, તમે તો બુદ્ધિના સીમાડા ઓળંગી ગયા. હે, તમે ભાવનાના ઉચ્ચતમ શિખરે જઈ પહોંચ્યા. તમે રસોદીધીના રસાતાળ સુધી છે એ ડૂબકી મારી આવ્યા. ધન્ય છે તમારા પિતાને, ધન્ય છે તમારી જનેતાને. આજે બાપ કરતા બેટા સવાયા થઈ ગયા.
તથાસ્તુ કૃષ્ણ ભટ્ટ તથાસ્તુ. અમે દાન છે એ તો આપ્યું જ, પણ દાન પર દક્ષિણા પણ આપી દીધી છે. જાઓ, શ્રી ગોવર્ધનનાથજીના ચરણારવિંદ સદાય તમારા હૃદયમાં બિરાજમાન રહેશે. અતિથિ વૈષ્ણવો છે એની તમે જે સેવા કરો છો એનું આ બહુ અમૂલ્ય ફળ તમને છે પ્રાપ્ત થયું છે. એ પામી ગયા તમે ફલ. વૈષ્ણવોની સેવાનું આ ફળ છે. વૈષ્ણવો આમ શ્રી ગુસાઈજી કહી રહ્યા છે. તો કૃષ્ણ ભટ્ટે ફરીથી શ્રી ગુસાઈજીને અને શ્રી શ્રીનાથજીને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા. અને ત્યારની ઘડી અને આજનો દિવસ એ પ્રસંગ પછી કૃષ્ણ ભટ્ટે ક્યારેય શ્રીનાથજીના ચરણ સ્પર્શ ન કર્યા. અમૃતનો ઘૂંટડો વૈષ્ણવો ખાલી ઘૂંટડો જ હોય, એના ઘડા છે એ ના ભરવાના હોય, ઘડાને ઘડા ન પીવાય. તો રોજ રોજ સ્પર્શ કરી એમને માખી નહોતું બનવું અને રોજ રોજ પોતાની યોગ્યતાનું પ્રમાણપત્ર મેળવવા શ્રીનાથજીને પરિશ્રમ પણ નહોતો કરાવવો. એટલે જ પોતે શ્રીનાથજીની સેવામાં રહ્યા ત્યાં સુધી ક્યારેય ફરીથી એમણે પછી ચરણ સ્પર્શ ન કર્યા. તો થોડા દિવસો પછી સેવકનો પ્રબંધ વ્યવસ્થિત થઈ જતા શ્રી ગુસાઈજીએ કૃષ્ણ ભટ્ટને વિદાય કર્યા અને કૃષ્ણ ભટ્ટ ઉજ્જૈન પોતાના ઘરે પાછા આવી અને પોતાના શ્રી ઠાકોરજીને દંડવત પ્રણામ કર્યા અને બીજે દિવસે બહુ મોટો મનોરથ કર્યો. પોતે જીવ્યા ત્યાં સુધી શ્રીનાથજીના ચરણારવિંદ છે વૈષ્ણવો ચરણ સ્પર્શનો અમૃત ઘૂંટડો બિંદુ બિંદુ કરીને પિતા તેઓ રહ્યા અને હૃદયને એમાં તરબોળ કરતા રહ્યા. હરિ ગુરુ અને વૈષ્ણવની તન મન ધનથી સેવા કરી અને કૃષ્ણ ભટ્ટ આ જીવનમાં જ એનું પરમ ફળ પામી ગયા. ફળ આપવાની ઈચ્છા શ્રી હરિએ કરી અને ફળની માંગણી ભક્ત પાસે કરાવી. એ ફળને આપવા માટે નિષ્કામ શ્રી હરિ પોતે સકામ બન્યા અને રસિક ભક્તને રસ તરબોળ કરી મૂક્યા. કેટલો સુંદર વાર્તા પ્રસંગ છે વૈષ્ણવ. અવશ્ય આજે વિડીયોને લાઈક, કમેન્ટ અને શેર કરવાનું ભૂલશો નહીં. આપણી પુષ્ટિ સત્સંગ ચેનલને હજુ સુધી આપે સબસ્ક્રાઇબ ન કરી હોય તો અવશ્ય કરી લેજો, જેથી પુષ્ટિ માર્ગીય સત્સંગો તમને આ ચેનલ દ્વારા અવિરતપણે પ્રાપ્ત થતા રહેશે. આજે સર્વને મારા જય શ્રી કૃષ્ણ. શ્રી ગોવર્ધનનાથ કી જય.